પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 18 ઓગસ્ટ 2024, શ્રાવણ સુદ 14 અને રવિવાર. આવતીકાલે રક્ષાબંધન, ભાઈ બહેનના સ્નેહનો પર્વ. શ્રીજી મહારાજને પણ ભક્તો રાખડી બાંધતા વચનામતમાં પણ એનો ઉલ્લેખ આવે છે. અને આપણે પ્રસંગો જોઈએ, મહારાજના ચરિત્રો વાંચીએ તો પણ એ પ્રસંગો આવે છે. અને પરમ દિવસે એટલે મંગળવારના હિંડોળાની સમાપ્તિ, એટલે એક જે ભક્તિનો પર્વ હતો એ આવી રીતે હિંડોળાનો જે પર્વ 1 મહિના સુધી આપણે ખૂબ ભગવાનને ઝુલાવ્યા. આવી રીતે જે શ્રાવણ મહિનો એ અડધો પૂર્ણ થઈ રહ્યો છે અને આમ ભક્તિનો મહિનો કહેવાય. તો આપણા જીવનમાં ભક્તિ રહે, આ બધા જે ઉત્સવો તહેવારો છે આપણા જીવનમાં ભક્તિ બરકરાર રહે એના માટે હોય છે. તો આપણે આ બધા જે ઉત્સવો છે હજી પણ આવી રહ્યા છે એનો ખૂબ આનંદપૂર્વક, હેતપૂર્વક અને ભક્તિપૂર્વક ઉજવીએ. આજે હવે આપણે અનાદિમુખ શ્રી પ્રશાંતભાઈ સુદા સાહેબને સાંભળવાના છે. તો હું વિનંતી કરું, પ્રશાંતભાઈને આવો અને આપનું મંગલ પ્રવચન આપો. સ્વામિનારાયણ ભગવાનની જય. આજે ટેલી સત્સંગમાં એક મહારાજનો, શ્રીજી મહારાજના જે પ્રસાદીના પત્રો છે એ પ્રસાદીના પત્રોમાંથી એક પત્ર એ વાંચવો છે અને પછી થોડી બીજી વાત કરીશું. તો શ્રીજી મહારાજનો જે પ્રસાદીનો પત્ર છે એ પ્રસાદીનો પત્ર એમાં એમ છે, પહેલાં હું એ પત્ર થોડું વાંચું છું. અનિર્દેશથી લિખાવીન તે સ્વામી શ્રી સહેજાનજી મહારાજ સર્વે સત્સંગી ભાઈ નારાયણ વાંચશો. બીજું લખવાનું એ જ છે જે મનુષ્યને જેવું પોતાનું પ્રારબ્ધ હોય તેને અનુસારે તેના દેહને સુખ દુઃખ થાય છે તથા જન્મ મરણ થાય છે. પણ જીવના પ્રારબ્ધ કર્મને ઉલ્લંઘન કરીને તો રુદ્ર, ભૈરવ, ભવાની આદિ જે દેવદેવીઓ છે તે કોઈએ પણ જીવને દુઃખ દેવાને સમર્થ નથી અને મારવા જીવાડવાને અર્થે સમર્થ થતા નથી. અને પ્રારબ્ધ અને કાળ તેને ખોટા કરી નાખવા તથા મુવાને જીવતા કરવા અને જીવતાને મારી નાખવા તેને વિશે તો એક પરમેશ્વર નારાયણ માત્ર સમર્થ છે, પણ બીજા કોઈ દેવદેવી સમર્થ નથી. માટે એક પરમેશ્વરનો દ્રઢ આશ્રય રાખી અને નિત્ય ભજન સ્મરણ કર્યા કરવું અને કોઈ દેવ અને દેવીનો ભય રાખવો નહીં. આપણે સર્વે ભગવાનના ભક્ત ને સુરવીર છીએ, માટે હરિભક્તને તો કોઈ રીતે મનમાં ભય રાખવો ઘટે નહીં. મંત્રે કરી અને કોઈ માણસ જીવતો રહેતો હોય તો પૃથ્વીમાં કોઈક તો દીઠામાં આવત, પણ એ તો કોઈ દીઠામાં આવતો નથી. વળી જે બહુ મંત્ર જંત્ર જાણે છે તે પણ મરી જાય છે. ને બીજું જંત્ર મંત્ર કોઈ ઉપર કોઈના ચાલતા હોય તો ઘણા શત્રુ જેના ઉપર હોય એવા મોટા જે રાજાઓ તે જીવતા શી રીતે રહે? અને જંત્રે મંત્રે કરીને જ સિદ્ધિ થતી હોય તો લાખો રૂપિયા ખર્ચી અને રાજાઓ લશ્કર રાખે છે તથા આયુધ અને સામગ્રી રાખે છે. આવું શા સારું કરે? એક ભારે મંત્રશાસ્ત્રી રાખે અને તે મંત્ર જંત્રની સિદ્ધિએ કરીને સર્વે પ્રતિપક્ષીને મારી નખાવે, પણ તેમ તો કોઈ ઠેકાણે દેખાતું નથી. માટે નિર્ભય થકા નારાયણનું ભજન કરજો અને કેવળ ભગવાનનો જ દ્રઢ વિશ્વાસ રાખજો. જેમ ભગવાનનું ધાર્યું હશે તે સત્ય થશે. આપણું ધાર્યું કે બીજા કોઈનું ધાર્યું નહીં થાય. કેમ જે કોઈ જીવનું ધાર્યું થતું હોય
તો કોઈ ગરીબ રહેત નહીં, અને સર્વને રાજા થવાના ઉમેદ છે, પણ તેમ થતું નથી. માટે પરબ્રહ્મ પુરુષોત્તમ એવા સમર્થ ભગવાનના આશ્રય તળે રહી નિર્ભય થકા નારાયણનું ભજન કરજો. આ પત્ર લખવાનો મૂળ ઉદ્દેશ છે તે તમે એકાગ્રે મને કરીને ધારજો તથા વિચારજો. એટલે આ જે પત્ર છે એ પત્રમાં મહારાજે ભગવાનનું ધાર્યું સર્વત્ર થાય છે, ભગવાન દ્વારા જ બધું થાય છે, અને જે પ્રારબ્ધના જે દુઃખ છે સુખ છે જે ભોગવવાના છે, એટલે અમૃત સરિતામાં લાડ બાબાનું એક પ્રવચન છે, 2-3 જગ્યાએ એ શબ્દ આવે છે. તો શું શબ્દ છે કે આપણું પ્રારબ્ધ સ્વામિનારાયણ છે. એટલે દુનિયાના જે લોકો છે એને જે કંઈ સુખ દુઃખ આવે છે એ સુખ દુઃખ એને પોતાના જે પ્રારબ્ધને લઈને આવે છે. જ્યારે આપણને જે કંઈ સુખ દુઃખ છે આ દુનિયાવી, એ ભગવાનની ઈચ્છાએ કરીને છે. એટલે ભગવાનની ઈચ્છાએ કરીને છે તો એ સુખેથી, એટલે હંમેશા આનંદમાં રહી અને એ ભોગવવાના. કે આપણને કર્મના જે પેલા જે છે એ પ્રમાણે આપણને એ સુખ દુઃખ કે ભોગવવાના નથી, કારણ કે આપણે મહારાજના શરણે આવ્યા છીએ. એટલે મહારાજને જે શરણે આવે તો એને મહારાજ જે નક્કી કર્યું હોય એ પ્રમાણે થાય. તો એમાં પછી રાજી થઈને રહેવું, એમ મહારાજનું કહેવું છે. એટલે ઘણી બધી દુનિયામાં પણ આપણે જોઈએ કે દુનિયામાં બધા જો લોકોનું ધાર્યું થતું હોય તો મહારાજે આમાં આ પત્રમાં બહુ લખ્યું છે ને, બહુ સરસ લખ્યું છે. આ પત્રનો જે ઉલ્લેખ છે એ વચનામૃતમાં પણ આવે છે. તો એમ કે કોઈ મોટા રાજા હોય એને તો ઘણા બધા દુશ્મનો હોય, અને તેને એ મોટા રાજાઓ શું કરે તો કે મોટા મોટા લશ્કરો રાખે અને લાખો કરોડોના ખર્ચા કરે. એની જગ્યાએ એક તંત્ર મંત્ર જાણનારો એક ન રાખે? પણ એવું તો દુનિયામાં જોવા મળતું નથી. અને એના જે દુશ્મન હોય એના ઉપર પેલું કરીને એને મારી નખાવે. એવું હશે પણ એવું જોવા નથી મળતું. એવું કોઈ રેર કેસમાં હોય, પણ એ કંઈ એને સર્વત્ર. પણ મહારાજે એને આઉટરાઇટ મહારાજે કીધું, શું કીધું કે ભગવાનનું ધાર્યું થાય છે, બીજા કોઈનું ધાર્યું થતું નથી. એવો દ્રઢ વિશ્વાસ રાખજો, એમ મહારાજે કીધું. એટલે શરણાગતપણું જે છે એ ભગવાનનું રાખીએ, પછી બીજો કોઈ જાતનો જે કહેવાય ને દુનિયાવી, અત્યારે દુનિયામાં લોકોને છે ને જાત જાતના લોકોને, કોઈકને આનાથી બીક લાગે, કોઈને આનાથી બીક લાગે, આમ થઈ જશે, શું થશે. ઘણા બધા આપણે સત્સંગીઓ હોય, કારણ સત્સંગમાં તો એવા બધાને સર્વોપરી ઉપાસના છે, પણ બૌદ્ધ સંપ્રદાયમાં આપણે જોઈએ ઘણી બધી જગ્યાએ બધા જેને કહેવાય ને પતિવ્રતાની ભક્તિ ન જોવા મળે. એ બરોબર નથી. આપણને મહારાજ મળ્યા પછી તો બીજું કશે કોઈ જગ્યાએ મન કેમ વળગે એ વાત. એટલે સંપૂર્ણ શરણાગતપણું જે છે એ હોવું જોઈએ. સંપૂર્ણ શરણાગતપણાની વાત આવે ત્યારે ઘણા બધા એના દાખલાઓ છે, પણ એમાં એક મહાભારતનો જે દાખલો જે છે અર્જુનનો, એ બહુ ઉત્તમ દાખલો છે. એનો એ પ્રસંગ આપણને આમ બધાને ખબર હશે, મહાભારતનો પ્રસંગ છે એટલે સર્વને, પણ તો પણ એ થોડું એનો ઉલ્લેખ કરું તો જે જયદ્રથ હતો એની જે વાત છે, તો જયદ્રથ એ દુર્યોધનની બેન દુશાલા એનો વર હતો, અને એના વિસિંધ દેશમાં રહેતો. અને એક વખત કોઈ કારણ અનુસાર દ્રૌપદીની જોડે એમની જે વાત થઈને એમની જોડે પછી પાંડવો જ્યારે એને ભીમ પકડી લાવે છે અને ભીમ એનો વધ કરવાનો હોય છે, ત્યારે એનો વધ કરવાનો હોય છે જયદ્રથનો, ત્યારે યુધિષ્ઠિર રોકે છે. પછી એનો વધ નથી કરતા, પણ એ જયદ્રથના માથાના વાળ બધા કાપી નાખે છે અને પછી એને જવા દે છે. એટલે જયદ્રથને બહુ જ ખરાબ લાગે છે. એટલે પછી એ શંકર ભગવાનનું તપ કરે છે. આ જે મહાભારતમાં જે વાત છે,
અને શંકર ભગવાન પ્રસન્ન થઈને એને દર્શન દે છે. તો વરદાન માગવાનું કહે છે. તો વરદાન એમ માગે કે મારે એમ કે પાંડવનો વધ કરવો છે. તો કે શંકર ભગવાન કે એવું નથી, એવું તો શક્ય નહીં બને, પણ તને હું કેવું વરદાન આપું એમ કે એક દિવસ એવું થશે કે એમ કે જે અર્જુન છે એ મહા યોદ્ધા છે, અને એક દિવસ પૂરતું એવું થશે કે જ્યારે એ બીજા 4 ભાઈઓથી એમ કે અર્જુન એમને બચાવવા માટે પહોંચી ન શકે એવી રીતે કંઈ. પછી જ્યારે મહાભારતનું યુદ્ધ થાય છે, અભિમન્યુનો વધ થાય છે, ત્યારે બધાએ અભિમન્યુને કપટથી મારે છે. પછી જ્યારે અર્જુનને ખબર પડે છે એટલે અર્જુન એવું પણ લે છે કે કાલે સંધ્યા યુદ્ધ વિરામ થાય એ પહેલાં એમ કે જયદ્રથનો હું વધ કરીશ, અને જો હું ન કરી શકું તો એમ કે હું અગ્નિમાં મારો દેહને પેલું કરી નાખીશ. એટલે હવે આ જે જયદ્રથ હોય છે એના પિતાએ એવું વરદાન હોય છે એને કે જયદ્રથનું માથું જેના દ્વારા જમીનમાં રોળાય એનો તરત જ એના શરીરના ટુકડા થઈ જાય. એટલે અર્જુન જે છે એને બેવ રીતે મરવાનું થયું. જો જે જયદ્રથનો વધ કરે અને જયદ્રથનું માથું કાપીને જમીન પર પડે તો પણ અર્જુનના ટુકડા થઈ જાય, અને જો એ જયદ્રથને મારે નહીં તો પોતે જે પણ લીધું હતું અને ક્ષત્રિય હતા અને પણ હતું એ તો પોતે પાળે, એટલે પોતે અગ્નિમાં પોતે પ્રવેશ કરે. અને બેવ કેસમાં એટલે બધા તો બહુ મૂંઝાઈ ગયા કે હવે તો આવતીકાલે અર્જુન 100% એમ કે અર્જુનનું પૂરું થઈ જશે અને મહાભારતનું યુદ્ધ પણ પૂરું થઈ જશે, કારણ કે અર્જુન હારી જાય એટલે પછી એમ કે કૌરવનો વિજય થઈ જાય. એ દિવસે એટલે આગલા દિવસે રાત્રે પછી બધા ભેગા થયા એની ચર્ચા કરવા માંડ્યા કે શું થશે શું નહીં. પછી અર્જુન તો એના જે શયન કક્ષમાં જે એનું જે તંબુ હતું, એનું રાવટી હતી, ત્યાં જઈ અને પછી રોજની જેમ જ પોતે જઈ અને બધા તપાસ કરવા કે અર્જુન શું કરે છે. તો અર્જુન તો ઘસઘસાટ સૂઈ ગયો હતો. તો કે પછી બધા પછી સવાર બીજે દિવસે વાત થઈ તો કે કેમ તને એવી તો ઊંઘ કેમ આવે? તો અર્જુન પોતે સંપૂર્ણ શરણાગત પણ હતું. તો કે કેવું કોના પ્રત્યે? કે શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ હતી કે ભગવાન જે છે એ મારું જોનારા છે તો એ કરશે. પછી આપણને એની કથા ખબર છે કે એની બધી ડિટેલમાં નથી જતા કે ભાઈ જયદ્રથનું પછી બીજે દિવસે પેલું થયું, જયદ્રથને બધા લોકોએ સંતાડી રાખ્યો, પછી તો સૂર્યગ્રહણ થયું ને અંધારું થયું ને જયદ્રથ બહાર નીકળ્યો અને પછી અર્જુને તીર માર્યું, એનું ડોકું ઉડી ગયું ને ડોકાને બીજા તીરથી એ ડોકું છે એ સીધું એના જે પિતા જ્યાં ધ્યાન કરતા હતા જંગલમાં એના ખોળામાં જઈને પડ્યું. એકદમ એ ઊભા થયા અને એમના દ્વારા એટલે એના પિતાના દ્વારા જ એનું માથું જમીન પર રગદોળાયું, એટલે એનો પણ વધ થયો. એટલે ભગવાન પ્રત્યે એને કેવું શરણાગત પણ હતું, તો પોતે નિશ્ચિંત રહ્યા. આવી કપટી પરિસ્થિતિ બેઉ દિશામાં કોઈ દિશા એવી બાકી નહોતી, તો એ જે ટાઈપનું જે શરણાગતપણું ભગવાન પ્રત્યે એવું જે શરણાગતપણું એટલે અતિશય અઘરી વાત છે, તો એ અર્જુને એમાં દેખાડ્યું. તો એવું જે શરણાગતપણું ભગવાન વિશે હોય, બીજે કોઈ એને પ્રતીતિ ન થાય, બીજે કોઈ પ્રત્યે પ્રતીતિ ન થાય, એ જે વાત છે એ શરણાગતની વાત છે. એટલે દુનિયામાં કેટલા બધા માણસો હોય, એમને જે હોય એ, પણ આપણે તો એવું શરણાગતપણું ભગવાનનું રાખવું. આ એક મહારાજનો જે પત્ર હતો, શ્રીજીનો પ્રસાદીના પત્રો જે છે એમાં આ એક પ્રસાદીનો પત્ર એ આજે વાંચ્યો. પછી બીજી વાત મારે આજે એમ કરવી છે કે મહારાજે આપણે બધી જગ્યાએ એમ કહીએ છીએ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ, આ 4 વાતની મુખ્ય વાત આવે. તો એ 4 જે વાત છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ, આમ તો એની દરેકની અંદર ડિટેલમાં જઈએ તો ધર્મ શું, વૈરાગ શું, જ્ઞાન શું, પણ એની એકદમ સુંદર સિંગલ લાઇનર, 1 લાઇનર ડેફિનેશન જો કહીએ એવી મહારાજે શિક્ષાપત્રીમાં જે કરી છે. તો શિક્ષાપત્રીમાં જે લખ્યું છે એ જે છે એ અતિશય
એને કહેવાય ને, પછી એને એલોબરેટ કરીએ પણ એને એક લાઇનમાં જો સમજીએ ને તો બહુ જ ઉત્તમ છે. એટલે હવે પછીના જે ટેલી સત્સંગમાં જે છે ને વાતો કરવી છે એમાં દરેક એક ધર્મ, પછી જ્ઞાન, વૈરાગ અને ભક્તિ, એમાં જે જ્ઞાનની વાત છે, ધર્મની વાત છે અને ભક્તિની વાત છે, તો એમાં મહારાજે જે શ્લોક નંબર 101, 102, 103, 104, 105, 106 અને 107, એટલે 100થી લઈ 101થી 107 જે શ્લોક છે, 7 શ્લોક છે, એમાં આ વાત આવે છે. એક્ઝેક્ટ આમ જોવા જઈએ તો 212 શ્લોક છે, એના એક્ઝેક્ટ વચ્ચે આ વાત છે. તો કે મહારાજે શિક્ષાપત્રીમાં 101 શ્લોકમાં એમ લખ્યું, અને જે સર્વે સત્શાસ્ત્રને વિશે જે વચન જે તે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ અને વૈરાગ એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય, તે વચન જે તે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવા, અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ તે જે તે ધર્મે સહિત જ કરવી, એવી રીતે સર્વે સત્શાસ્ત્રનું રહસ્ય છે. એટલે ભગવાનની ભક્તિ કરવી તે ધર્મ સહિત કરવી. અને બીજું આપણે એમ કહીએ છીએ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ. તો આમાં જે શબ્દ આવ્યા જે 101 શ્લોકમાં કે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ, ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ, તો ભગવાનનું સ્વરૂપ એમાં જ્ઞાન શબ્દ નથી વાપર્યો. એટલે આમ કહીએ છીએ ને આપણે, ટુ નો ઇઝ ટુ બીકમ, ટુ નો ઇઝ ટુ બીકમ, એટલે ભગવાનના સ્વરૂપને જાણવું એ જ જ્ઞાન છે. એટલે ભગવાનને જેમ તેમ ઓળખવા અને ભગવાનને જેમ તેમ પામવા એ જ્ઞાન છે. એટલે એ જ્ઞાન, ધર્મ, વૈરાગ અને ભક્તિ. પછી આ 3-4 વસ્તુનું એક સિંગલ લાઈન ડેફિનેશન. તો ધર્મ શું કીધું કે શ્રુતિ અને સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યા એવા જે સદાચાર તે ધર્મ જાણવું. શ્રુતિ અને સ્મૃતિમાં જે ધર્મ વિશે, એટલે આપણે એમ કહીએ કે શિક્ષાપત્રીમાં મહારાજે કેવી રીતે વર્તવું એ બધું જણાવ્યું, અને મહારાજે એમ પણ કીધું કે અમારા સત્સંગના જે બધા સત્શાસ્ત્રો છે એનાથી એમ કે ધર્મ વિશે જાણવું, ડિટેલમાં જોવું હોય તો કે ધર્મ જે છે પણ એકદમ સિમ્પલ વસ્તુ કે સદાચાર, શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો. ધર્મ વિશેની વાત આપણે બહુ પહેલાં આપણે તેની સત્સંગમાં વાત કરી કે પંચવર્તમાનની વાત કરી, એના સ્થૂળ સૂક્ષ્મ રૂપની વાત કરી. મામાએ જે દિવાન મિશનમાંથી પોતે જે પુસ્તક લખ્યું છે સમગ્ર જીવન યોગ, એ સમગ્ર જીવન યોગમાં ધર્મ કેવી રીતે પાળવો, પંચવર્તમાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપ, એના વિશે આપણે પહેલાં વાત કરી છે. પછી બીજી જે વાત જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. એટલે આપણે ભક્તિ વિશે થોડી વધારે વાત કરીશું. તો એમાં મહારાજે એમ લખ્યું કે મહાત્મ જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ, એટલે ભગવાન વિશે સ્નેહ ખરો પણ કેવો, તો કે મહાત્મ જ્ઞાને સહિત. તો મહારાજે એમ કે વચનાવર્તમાં શબ્દ આવે છે એમ કે ગોપીઓ હતી તો એમ કે ક્યાં ભણેલી હતી, ને એવી રીતના કોઈ નહીં, કે મહારાજ કે એના જેવું તો કોઈ ભણેલું નહોતું. એટલે એમનો જે ગોપીઓનો જે સ્નેહ હતો, તો એમ કે દુનિયાને એમ લાગે કે ગોપીઓને ક્યાં કશું, પણ કે એની જે સમજણ હતી એના જેવી તો કોઈની સમજણ નહોતી. ભગવાન પ્રત્યેની એની જે સમજણ એના જેવી તો કોઈની સમજણ નહોતી. તો ઉદ્ધવે પણ ગોપીઓને પોતાના ગુરુ કર્યા, એવી સમજણ ગોપીઓને હતી. તો એમ કે મહાત્મ જ્ઞાને સહિત, એટલે ભગવાનનું એવું મહાત્મ જાણી, ભગવાનને જેવા છે એવા ઓળખી અને ભગવાન પ્રત્યે એવો સ્નેહ કર્યો, એવી ભક્તિ. તો ભગવાન પ્રત્યે એટલે મહારાજના જે બધા જે મોટા મોટા મુક્તોની વાત કરીએ તો એ બધા મુક્તોને ભગવાનનું જેવું છે એવું, ભગવાનને જેવા છે એવા ઓળખ્યા, ઓળખી ભગવાનને અને ઓળખીને એવી ભક્તિ ભગવાન. મહારાજ હવે જે સ્નેહનું સ્વરૂપ, પછી એટલે પહેલાં આ ચારનું થોડું એક લાઈન પછી આપણે સ્નેહ વિશે થોડી વધારે વાત કરી. તો પછી એમ કે સ્નેહની ડેફિનેશન, એટલે બીજું થયું ધર્મની વાત કરી, પછી સ્નેહની વાત કરી, પછી 105મા શ્લોકમાં એમ કીધું કે જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે, અને એમ કે અને 104ના શ્લોકમાં એમ કીધું
કે શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તે વૈરાગ જાણવો. લો, એક લાઈનમાં કહી દીધું કે ભગવાનમાં પ્રીતિ ન હોય, ભગવાનમાં પ્રીતિ ન હોય તો શું? એટલે ભગવાન સિવાય અન્ય પદાર્થમાં પ્રીતિ ન કરવી, ભગવાન સિવાય અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તે વૈરાગ જાણવો. અને જીવ ઈશ્વર, જીવ માયા અને ઈશ્વર એ ત્રણના સ્વરૂપને રૂઢી રીતે જાણવું એને જ્ઞાન કહીએ. એક લાઈનમાં કહી દીધું. તો એમ કે પછી એમ કે ભાઈ જ્ઞાનમાં એમ કે જીવ છે તે કેવો છે, માયા તે શું અને ઈશ્વર તે શું. તો એમ કે ઈશ્વર કયા હતો કે પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન તે આપણા ઈશ્વર છે. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ જે છે તે આપણા ઈશ્વર છે. એટલે ભગવાને પોતે કીધું કે અમે તમારા ઈષ્ટદેવ છીએ. એ જે વાત, એમાં આ 4 વાત એક લાઈનમાં શિક્ષાપત્રીમાં મહારાજે કહી. એટલે હવે થોડીક આપણે જો બીજી વાત કરીએ કે જે સ્નેહની વાત છે, તો ભગવાન પ્રત્યે એવો સ્નેહ, હવે જે સ્નેહ છે તે બહુ જબરી વાત છે. ભગવાન પ્રત્યે સ્નેહ થવો, ભક્તિ, કે એમ આપણે કહીએ છીએ કે 9 ભક્તિ, 9 પ્રકારની જુદી જુદી ભક્તિ, કે ભગવાન કોઈ માળા કરે, કીર્તન કરે, વાર્તા, આ છે, એ છે, પૂજા કરે, એ બધી ભગવાન પ્રત્યેની ભક્તિ. એમાં એમ કે પ્રેમ લક્ષણા ભક્તિ, ભગવાન પ્રત્યે અતિ સ્નેહ, પ્રેમથી જે, એટલે એ ઉત્તમ છે. હવે જેને એવી ભગવાન પ્રત્યે અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ હોય, ભગવાન જોડે જે સ્નેહ છે, ભગવાન જોડે એવો પ્રેમ છે, આપણે એમ કહીએ કે દાદા ખાચર હોય કે મુક્તાનંદ સ્વામી હોય, એ બધાનો મહારાજ પ્રત્યે દાસ ભાવ હતો. બ્રહ્માનંદ સ્વામી, સુરા ખાચર, એ મહારાજ જોડે સખા ભાવ હતો. પછી ઘણાને એમ કે ભગવાન પ્રત્યે, એટલે ભગવાન પ્રત્યે જે સ્નેહ છે એ જુદી જુદી રીતે. પણ કોઈને બી આપણને, આપણો મિત્ર હોય તો મિત્ર પ્રત્યે આપણને સ્નેહ હોય, આપણો કુટુંબનો હોય, આપણો દીકરો હોય, દીકરી હોય, જેને વિશે અતિશય સ્નેહ હોય, તેના લક્ષણ શું હોય? તો ઘણી બધી વસ્તુ આપણે દુનિયામાં આપણે કરતા હોઈએ છીએ, પણ આપણે જે ભગવાન માટે આ વસ્તુ કરવાની હોય તો એ નથી થઈ શકતી. દુનિયામાં આપણો દીકરો હોય, દીકરી હોય, કુટુંબના હોય, પત્ની હોય, મા બાપ હોય કે મિત્ર હોય, જેની બી પ્રત્યે આપણને અતિશય સ્નેહ હોય, એની જોડે રહેવાનું ગમતું હોય, એનો સહવાસ ગમતો હોય, એની જોડે આનંદ આવતો હોય, તો એ બધા જે છે એની જોડે આપણે વર્તીએ છીએ તો આપણા કેવા લક્ષણ હોય છે? તો એમાં લક્ષણમાં એક તો એક એવું કે આપણને ઘણી બધી વસ્તુ એવી હોય, આપણા જે ગમતા માણસો હોય, એ માણસને ન ગમતું હોય એવું આપણે ન કરીએ. બરાબર છે? તો મહારાજે આજ્ઞા કરી આમ વર્તવું. ઘણી વખત આપણને એમ થાય તો મહારાજ આવું કેમ કીધું હશે, આવું વર્તવાનું. પણ આપણે દુનિયામાં આપણને એ વસ્તુ સહેજે કરીએ છીએ. જે આપણને ગમતા હોય એના વિશે આપણે એ સહેજે જ કરીએ છીએ. એના વિશે આપણે કોઈ પ્રયત્ન નથી કરતા. આપણો અંગત મિત્ર હોય, એને કોઈક દુનિયામાં એમ કે આ દુનિયાવી રીતે એમ જોવા જઈએ તો કે સિનેમા જોવા જાય, એને કોઈ પિક્ચર ગમતું હોય, તમને એ નથી ગમતું, તમને એ નથી ગમતું, પણ તમારો એ મિત્ર છે એટલે એને કંપની આપવા માટે તમે એની જોડે જાઓ છો કે નહીં? તો એ જે છે એ કેમ કર્યું? કેમ કે તમે એની જોડે જોડાયેલા છો, એની જોડે તમને સ્નેહ છે એટલે તમે એને કંપની આપો. એટલે ઘણી બધી વખત દુનિયામાં આપણે આવી વસ્તુ કરીએ છીએ, પણ આ જ વસ્તુ જ્યારે ભગવાન માટે આ જ વસ્તુ છે. એટલે ભગવાનને ગમતી વસ્તુ હોય એ મારાથી થાય, ભગવાનને ન ગમતી હોય એ મારાથી ન થાય. તો પછી આજ્ઞા પાળવામાં શું કહ્યું? ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે. શિક્ષાપત્રીમાં કીધું કે આમ વર્તવું ને આમ ન વર્તવું. એ કોણે કીધું? તો કે મહારાજે કીધું. તો મહારાજે કીધું પછી તો ઓટોમેટિક થઈ જાય. તો એમાં પછી કોઈ પછી એવું ન થાય કે આમ હું કરીશ ને આમ નહીં કરું. કેમ? તો કે મહારાજ મને ગમે છે, મારા. તો એ જે છે, એ જે ભક્તિ જે છે, એ જે સ્નેહ છે, એ જો સ્નેહ થાય તો એ વસ્તુ સહેજે થઈ જાય. પછી એનો કોઈ પ્રયત્ન ન કરવો પડે અને એ આનંદથી થાય. એમાં આપણને આનંદ આવે કે ભાઈ ના, મેં એને કંપની આપી, મેં એને આમ કર્યું. કોઈકને એમ હોય કે 11 કરવું નથી ગમતી, પણ મહારાજે કીધી છે એટલે મારે કરવાની. પછી
બધું બરાબર શાસ્ત્રમાં લખ્યું હોય કે અગિયારસ કરવાથી આમ થાય ને એનું આમ ફળ છે ને એ બધું, પણ દુનિયાવી રીતે જે દુનિયાના સ્નેહના સંબંધોની રીતે આપણે જો મૂલવીએ તો આ રીતે પણ મૂલવી શકાય. એટલે કશું કહ્યા વગર ઘણી બધી વસ્તુ એમ હોય કે જે સ્નેહનું બીજી એક લક્ષણ એવું છે કે જેની સાથે અતિશય આપણને આત્મીયપણું હોય તો એ આપણને કહે ને, એ કીધા વગર આપણને ખબર પડી જાય. આપણો કોઈ મિત્ર હોય કે આપણા ઘરના હોય, એને ધારો કે કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ હોય તો આપણને એમ તરત ખબર પડે કે ભાઈ ના આને આમ છે, આને આવું છે. તો એ અથવા કોઈ બીજા કોઈ બી રીતે આપણને ખબર પડે તો આમાં તો આપણે એમ કે એમાં મદદરૂપ કેમ થઈએ, એવું તરત એને પેલું થાય. અને એના કહ્યા વગર એ આપણને કહે નહીં તો પણ આપણે એને મદદરૂપ થઈએ. એટલે આ જે વાત જે છે, એટલે મહારાજ તો પોતાના હરિભક્તો પ્રત્યે મહારાજ તો પોતે પ્રેમ સ્વરૂપ છે. એટલે એની જોડે આપણે આ દુનિયાવી બધી વસ્તુ એક 1 to 1 આપણે કમ્પેર ન કરી શકીએ, પણ તો પણ ભક્ત તરીકે આપણી શું જવાબદારી છે તો કે ભગવાન જેમ માગે તેમ આપણે એના કહ્યા વગર આપણે વર્તવું જોઈએ. મનુષ્ય રૂપે જ્યારે મહારાજ વિચારતા હતા, એના જે બધા પ્રસંગો છે એમાંથી એક પ્રસંગ એવો પણ છે કે મહારાજ જ્યારે ગઢપુરમાં મંદિર બનાવતા હતા ત્યારે એમ કે કડિયાનો પગાર ચડી ગયો હતો, ઘણો બધો પગાર આપવાનો હતો અને દાદા ખાચર પાસે પૈસાનું બધું એટલું પેલું નહોતું, પૈસા પગારના આપવાના હતા. ત્યારે ઝાલાવાડના ખોલડિયાદના ખેંગાર ભગતની વાત છે. ખેંગાર ભગત મહારાજના દર્શન કરવા માટે ગઢપુર પધાર્યા. ત્યારે મહારાજ પાસે ગયા અને મહારાજ અક્ષર ઓરડીએ પડ્યા હતા. મહારાજની તબિયત બહુ સારી નહોતી. મહારાજની બાજુમાં સુખમુનિ ને બધા સદગુરુઓ બેઠા હતા. અને પછી મહારાજ પાસે ખેંગાર ભગત ગયા, જય સ્વામિનારાયણ કર્યા, મહારાજને પગ્યા. પછી મહારાજે ખેંગાર ભગતને પૂછ્યું કે ભગત તમારો વ્યવહાર કેવો છે? ખેંગાર ભગત કહ્યું મહારાજ બહુ સારો વ્યવહાર છે. એવું 2 કે 3 વાર મહારાજે પૂછ્યું. પછી મહારાજે 2-3 વાર પૂછ્યું. પછી ખેંગાર ભગત પછી મહારાજ લઘુ કરવા માટે બહાર ગયા, સુખમુનિ બેઠા હતા. એટલે ખેંગાર ભક્તે સુખમુનિને પૂછ્યું, મહારાજે આવી રીતે કેમ પૂછ્યું? તો કે હમણાં મહારાજ આવે ત્યારે તમે જ પૂછશો ને. પછી પૂછ્યું એટલે એમને ખેંગાર ભગતને થયું કે મહારાજને કંઈક વાત કરવી છે. એટલે મહારાજે કીધું આવી રીતે કડિયાનો પગાર ચડી ગયો છે. પોતે આવ્યા હતા દર્શન કરવા માટે અને સાધુને રસોઈ દેવા માટે, પણ પછી મહારાજની ઈચ્છા એવી જાણી કે એ જે પૈસા છે તે આમાં વાવરે તો વધારે સારું. એટલે પોતે ગામમાં ગયા અને ગામમાં પાસે જે સાહુકાર હશે, એમના કોઈ ઓળખીતા હશે, એમની પાસેથી રૂપિયા લઈને આવ્યા. 300 રૂપિયાની જરૂર હતી તો 500 રૂપિયા લઈને આવ્યા, એટલે વધારે રૂપિયા લઈને આવ્યા. અને મહારાજ આગળ ઢગલો કર્યો અને મહારાજને કીધું આમાંથી તમે બધાનો પગાર ચૂકવી દો અને જે વધારાના જે પૈસા થયા એનાથી એમ કે બધા સાધુઓને રસોઈ દો અને મહારાજ આપ પણ જમો. મહારાજ અતિશય રાજી થયા. એટલે કીધા વગર મહારાજે એમની પાસે સીધું પૈસા નહોતા માગ્યા, પણ મહારાજે હરિભગતની એવી રીતે. એટલે આ જે વાત છે એટલે જે સ્નેહનું રૂપ છે, દુનિયાવી રીતે આપણે આમ બીજી શાસ્ત્રોની રીતે તો બધું જાત જાતનું લખ્યું હોય, પણ આ જે છે એવા પ્રસંગો એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિની જે વાત છે એમાંથી સ્નેહ વિશે થોડીક વાત આજે કરી. આગલા ટેલી સત્સંગમાં પણ સ્નેહ વિશે બીજી વાત કરીશું અને પછી ધર્મ, જ્ઞાન અને વૈરાગ એના વિશે થોડી વાત કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી પ્રશાંતભાઈ. પ્રસાદીના પત્ર ઉપરથી વાત કરી. પ્રસાદીના પત્રમાં મહારાજે હંમેશા લખીને સંતોને એવું કીધું કે એક નારાયણના આશરે રહેવું, નારાયણના ચરણાવિંદમાં સમર્પિત થવું, તેવી ખૂબ સરસ વાત કરી. અને આપણું પ્રારબ્ધ શ્રીજી મહારાજ છે, જે મામાશ્રીના શબ્દો, એ પણ એક અગત્યની વાત આપણને સમજવાની રહી કે જ્યારે પ્રારબ્ધ શ્રીજી મહારાજ થયા એનો મતલબ એમ થયો કે હર પરિસ્થિતિ મંજૂર, દરેક પરિસ્થિતિનો સ્વીકાર. જો એ ન થાય તો એમ થાય કે ના આપણે પ્રારબ્ધ મહારાજને માન્યા નથી એમ.
એવી ખૂબ સરસ વાત, શરણાગતિની વાત અર્જુનના દ્રષ્ટાંતે, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાં જે ભક્તિ છે, મહાત્મા જ્ઞાને યુક્ત જે સ્નેહની વાત કરી, ખૂબ સરસ. સ્નેહની વાત કરી ત્યારે જેના વિશે સ્નેહ હોય એ જે કહે તે મનાય. એટલે આજ્ઞા પાલન માટે જે સ્નેહ બહુ જરૂરી. જો સ્નેહ હોય તો આજ્ઞા પાલન સહેજે થાય, તે ઉપર ખેંગાર ભક્તે ખૂબ સરસ વાત કરી. આવી રીતે આજે ખૂબ સરસ, આમ જોવા જઈએ તો સ્નેહ એટલે ભક્તિ અનુરૂપ વાત થઈ. એકદમ શ્રાવણ મહિનો, ભક્તિનો મહિનો. તો ફરીથી પ્રશાંતભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. ભગવાન તો પોતાને સુખે શીખ્યા છે કે મારે જાગ્યા ભક્ત થાય, જાગ્યા મુક્ત થાય, જાગ્યા ધામ થાય તો સુખ થાય, જાગી સુખી પામે એમ ભગવાનને નથી. ભગવાન તો પૂર્ણ કામ અને આત્મારામ છે. એવા ભગવાન અક્ષરધામમાંથી આપણે આવ્યું, અક્ષરધામમાંથી નહીં આવ્યા. ત્યાં દયા કેવળ ભગવાનમાં એક દયા રહી છે. કઈ ન હોય તો જીવના મુક્ત અક્ષરધામમાંથી મુક્ત કરવા આવે છે. મહારાજ પુરુષોત્તમ ભગવાન હતા, મોડા મોડા સંત હતા, ગામો ગાંધી કહેતા અને સંતરે વાતું કરી શિક્ષા કરતા. તાજ સરકો ભૂખ સહન કરી અને મુક્ત દિશાને સમાડતા. ભગવાનને સુખે શિક્ષા કરતા. એ પોતાનો શ્વાસ હતો, ભગવાનને શ્વાસ નતો અને મુક્તને શ્વાસ નતો, પણ દયા હતી. જીવ બિચારા મારામાં પામે છે, ભગવાનનું સુખે મેં મળતું નથી. વાજે જીવને માયા સુધી મુકાવી, ભગવાનને સુખે શિક્ષા કરી. એવી ભગવાનમાં દયા છે અને સર્વજ્ઞ ભગવાન છે અને સદા ઊંચી ભગવાન છે. એવા સ્વામિનારાયણ ભગવાન જેને ભજનારા સંત વળી કેવા હોય તો અમારા જે સંત હોય એ પોતાના દેહના સારું કઈ ક્રિયા ન કરે. દેહના સુખાર હોય કઈ પણ ક્રિયા ન કરે. જે ક્રિયા કરે એ ભગવાન અને ભગવાનના ભક્ત પ્રસન્ન થાય એવું કરે. એને રાજી કરવા સારું જે કરે કરે, પણ પોતા સારું કઈ ન કરે. અને પંચ વર્તમાન છે. મહારાજે જે 5 વર્તમાન છે પાળવાના, એને દંડ કરીને પાળે છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ